સો ગાઈસ હવે અમે રસ્તામાં છે. ગુડ મોર્નિંગ મિત્રો. તો આજે આપણી ટ્રીપનો ડે 1 છે અને આપણે રાત્રે 9-10 વાગ્યાની આસપાસ નીકળ્યા હતા ગુજરાત અમદાવાદથી અને અત્યારે આપણે પહોંચી ગયા છે રાજસ્થાન. અને આપણે સૌથી પહેલાં પુષ્કર જવાના છે. તો અત્યારે અમે ચા નાસ્તો કરી લીધો છે અને અત્યારે અમે અમારા કેબિનમાં છે. તો અહીંયાથી બહુ સરસ બધો ગ્રીનરી બધું પહાડ એરિયા જોવા મળે છે. તમે જોઈ શકો છો. હું નિયતિને બતાવી રહ્યો છું. નિયતિ બહુ ખુશ થઈ રહી છે. નિયતિ તને કેવું લાગે છે? બહુ મજા આવે છે. આ બધા પહાડ પહેલા છે કોઈ દિવસ જોયેલા છે? ના. પહાડ જોઈને તને કેવું થાય છે કે અહીંયા રહેવા આવતા રહીએ? ના, મને તો એવું થતું જ નહીં. આપણે અહીંયા આગળ નિયતિનું લગ્ન કરી દઈશું. પછી આપણે બધા દર શિયાળામાં આવવાની. તમે ગાંડા છો. તમે ગાંડા છો. તો હવે આપણે આગળ મળીશું પુષ્કર. તો ત્યાં સુધી બાય બાય. તો અહીંયા આપણે નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા આગળ એક હોટલે ઊભા રહ્યા છે રેસ્ટ માટે થોડું. હવે થોડીક વારમાં આપણે એક જ કલાકમાં અહીંથી નીકળવાનું થશે. પછી આપણે જઈશું પુષ્કર. જોઈ શકો છો અહીંયા બધા બહાર બેઠા છે. આ છે આપણી બસ. સો ગાઈસ અહીંયા અમે નાસ્તો કરવા ફરીથી બેઠી ગયા. હવે રાજસ્થાનમાં આવીને નાસ્તો કરવા બેઠા છે. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે ટાઈમ થઈ રહ્યો છે 1 વાગી રહ્યો છે અને અત્યારે આપણે ફાઇનલી હવે પુષ્કર પહોંચવા આવ્યા છે. હવે 2 કિલોમીટર જેટલું રહ્યું છે. કેવું બચ્ચા પાર્ટી? બસ મજા બેઠા બેઠા જ થાકી ગયા. મારો તો બેઠા બેઠા જ પગ દુખવા લાગે. પગ દુખવા માંડે છે. મસ્ત પહાડી વિસ્તારો છે. તાપ છે પણ ગરમી એટલી બધી નથી લાગતી. વાતાવરણ સારું લાગે. એટલે બહાર જઈએ પછી ખબર પડે કે કેવું વાતાવરણ છે. આપણે તો તાપ લાગે. એસી આપણી જોડે નહીં, આપણે એસી ની અંદર નોર્મલ તાપ લાગે. જો આપણે હવે ફાઇનલી પુષ્કર પહોંચીને પછી વિડીયોમાં અપડેટ તમને આપીએ કે આગળનો પ્લાનિંગ શું છે. તો વિડીયોમાં બને રહેજો. અને આજે આપણે તારીખ છે 5 તારીખ. કાલે હતી 4 તારીખ. તો 4 તારીખ રાત્રે 11 વાગે અમે નીકળ્યા હતા. તો ત્યાંના આપણે છે લક્ઝરીમાં વચ્ચે રોકાણ હતા ચા પાણી એવું કરવા માટે. પછી ત્યાંના બેઠા છે સવારના. પાછા અત્યારે પુષ્કર પહોંચવા આવ્યા છે. હવે આગળનો પ્લાનિંગ વિડીયોમાં તમને જણાવશું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. સો ગાઈસ, આપણે ફાઇનલી પહોંચી ગયા હતા પુષ્કર અને અત્યારે વાગ્યા છે 3:30 થવા આવ્યા છે. અને અત્યારે હવે આપણે જમી મમ્મીને મસ્ત થઈ ગયા છે અને હવે જઈ રહ્યા છે ફરવા. તો બધા મંદિરો છે, મંદિરે જવાનું છે દર્શન કરવા માટે. અને જે પણ અહીંયા સ્થળ છે ફરવાલાયક ત્યાં આગળ
આપણે ફરવા જઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ વિડીયોની અપડેટ હું તમને આપું છું. સો ગાઈસ, આપણે પહોંચ્યા છે ચિત્રકુંડ ધામ. चित्रकूट धाम पहुंचा छे. चलो अभी दर्शन करने जाएंगे. तो अहिया पानी भरेलू है एनो में. चलो ना हवे पग तो धोई जाए. ठंडू ठंडू मस्त पानी है. पग धोईने जाइए. કેટલું મસ્ત લાગે નહીં? બેહી રહી એવું થઈ ગયું. ફોટો ખીચના મને. હા, તો આપણે એટલે જ બહારથી ઉતાર લો ને. मंदिर नहीं, ये होटल है. तो होटल है, मंदिर ત્યાં છે મંદિર. हाँ नहीं, मंदिर नहीं है. मंदिर अटी नहीं है, नहीं मंदिर. मंदिर तो वहीं है. બ્રહ્મ સરોવર. પપ્પાનું મારું છે. ની ઊભી રહે, જતી નહીં એકલી. અલે તમે બધા શૂટિંગ ઉતારું, આમ જોજો. એ નિયુ આપુ પકડ જાવ. મછલીઓ છે. જો આ શું રહી? જો જો જો, કઈ ના કરે બેટા. જો જો જો, આ सब हम एक ही है. लिखा है मैं आपको क्यों कराता हूँ. सबसे पहला कोई देखा जाएगा गुलाब का खेती पुष्कर के अंदर लाखों की ज्यादा अनुरोध पैदा होता है. मंदिर और मस्जिद चलने के लिए जाता है. आपने मूवी देखेगी शाहरुख खान सलमान खान की करण जो मूवी जो ठाकुर का ठाकुर दूसरी का वो दिखा के लेकर आते हैं. पुष्कर फोर्ट के नाम से जाना जाता है. बंदा पाले गाना शूटिंग होता है, उसकी लोकेशन पर ले जाकर फोटोग्राफी कराई जाएगी. राणा जी मुझे माफ करना, गलती में जो गाना शूटिंग होता है उसकी लोकेशन पॉइंट पर ले जाके फोटोग्राफी कराई जाएगी. आम जाओ ना लोग बगीचे दिखा के लेकर आते हैं. करण जो मूवी के अंदर जो शूटिंग हुआ था चूड़ियों को मार्केट, वो चूड़ियों को मार्केट के लोकेशन पर दिखाएंगे. ट्रेन में आधे घंटे का ब्रेक मिलता है. ऐसे बंजारा लोग होते हैं, लकड़ी का सूट उस पर तार बंधा था, तार पे गाने बजाने करते हैं. बंजारा लोग डांस करते हैं. चाहो तो रास्ता में कोशिश वगैरह पहन के आदमी के साथ इंजॉयमेंट कर सकते हो. आपने एक स्टार पर सिर देखोगा दिया बात सूरज संध्या बाप होगा जो पुष्कर के अंदर शूटिंग होता है रेगिस्तान के अंदर. उस पॉइंट पर जाकर फोटोग्राफी करेंगे जहाँ पे रेगिस्तान के अंदर मार्केट लगा हुआ ट्रेस का. जाने के लिए मेरे पास 3 ऑप्शन होते हैं. सिंपल वाला बग्गी होता है, इसमें बैक साइड बैठना होता है. एक राइडिंग वाला बग्गी होता है, इसमें ऊपर भी बैठ सकते हैं, पीछे बैठ सकते हैं. आने जाने एक मेंबर फोटोग्राफी वीडियो सेल्फी राइडिंग लेना. एक होता है फॉलो फॉर दार्जिलिंग. बड़े बड़े टूर चढ़ना उतरना स्टैंड करना जंगल सफारी एडवेंचर ट्रैकिंग वगैरह. इनका प्राइस अलग अलग है. कौन सा लेना पसंद करोगे? बोलिए, फरमाइए कौन सा लेने पसंद करोगे? अले तो ऊपर भी बैठ सकते हैं, पीछे बैठ. दोनों ऑप्शन है. इसके अंदर आना जाना एक मेंबर का 300 रुपये खर्चा आता है. और वो थारजी लेते हैं तो इसमें आना जाना पूरा एक मेंबर का 500 रुपये खर्चा आता है. 500 रुपये છો રણમાં જઈએ. શું કામ જાઉં છું? ઊંટ જોવા ને રેત જોવા. પછી તો આપણે આવવાના નથી ને. પછી 700-800 કિલોમીટર દૂર મને તો કાલે જ આંચકા. ધીમે ધીમે ધીમે.
સેન્ડ આર્ટ જો ગાઈસ આ છે સેન્ડ આર્ટ, હનુમાન દાદાનું સેન્ડથી આર્ટ બનાવી છે. કેવું છે ખબર અલગ અલગ બધું બનાવેલું છે જોવાના પૈસા કેમ છો બતાવશે अति जी बोली भी होता है आगे जाओ तो હેડો ભાઈ ભાઈ નહીં આપણે ઉપર હેડો છો બચાવ પેલા ચકડોળ માં બે તો આવડે હું તો ચક્કર માં ના બેહો કોઈ દર એટલે लाइट पॉइंट है रुकने का फिर गाड़ी नहीं रुकेगी फिर तो बताते चलेगी શું કે હશે ભાઈ हां चलो पॉइंट है तुम्हारे जे जो वो जो लो જોયું છે ભાઈ અમે ધૂળના ટેપા નવરા થઈ જઈએ વોરંટી નહીં આવે બાપા અમાર માટી કાળમાં આટલી જ માટી છે યાર चप्पल એવું આરો ઠેડો નિયતિ જીયા લકી અને લકીન પપ્પા આરો તો અપુ અને મારી મમ્મી અને જીયાન સીધા પપ્પા ને ઘોડી બેહો कितने पैसे ना डेमो नहीं दिखना मैं बोलो तो सही डेमो इसका क्या देखना है गाड़ी देखेंगे भाई हमें गाँव में ना रहने दो 401 ना जाओ तो गाड़ी आखी आई है अपने गाड़ी खरीदी ले इसमें भी आओ नहीं ना હા ભાઈ हार કાર ને ટેમ્પી કહેવાય. हार नो मॉडल जूनो मॉडल આ તો શાકભાજીમાં એવું છે ગમે તે વસ્તુ ટેમ્પી. तो नीचे जाती थी ઓહો હવે તો સાબસીડી કરતા ડેન્જર. ये बाबू वो सामने करोड़ मारा था ऊपर में जो आपको मंदिर दिख रहा होगा वो रेल में सावित्री माता का मंदिर है ये मैं शूटिंग ली थी मैं काली माता का मंदिर बताते हैं उसको वहाँ का सेटअप है वो यहाँ पे आपको 10 से 15 मिनट का ब्रेक है सिंगल सिंगल कैमल राइड करने कर सकते हो चलना શોખના हर्ष देखो यहाँ पे सब चनिया चोली वगैरह पहन के फोटो शूट कर सकते हैं. કોને પહેરું છે? અપુને પહેરું? અપુ તારે પહેરું? મને તો લાગે ખાલી ગેટ મૂકે હિન્દ મહા પેલેસ. आई लाइट है तो किधर से नाटक करता पाछे જો તમારી જીપ હજી હજી પડી છે कोई એ શું પડી? अरे कारी नहीं देखा थी चले दीदी યસ चल